ભરૂચ ઝારખંડથી સગીર પ્રેમી સાથે ભાગેલી યુવતીનું સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે પરિવારજનો સાથે કરાવ્યું મિલન. ઝારખંડની યુવતીને 6 મહિના પહેલાં સોશિયલ મીડિયા મારફતે મુસ્લિમ સગીર સાથે મિત્રતા કેળવાઈ હતી. એકબીજા સાથે સેટિંગ અને મોબાઈલથી થતી વાતચીત બાદ આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. પરંતુ બંનેના પરિવારોએ આ સંબંધ રાખવાની નહીં માનતા હોય બંનેએ ઘર છોડી સાથે રહેવાનું નક્કી કર્યું હતું. જેમાં યુવતીએ માતા પાસેથી પોતાની કોલેજની ફી ભરવાના 1500 રૂપિયા લઈ અને ઘરેથી ભાગી છૂટી હતી. બંને જણા માતા પિતાને કહ્યા વગર નીકળી ગયેલા છે. તો તેમણે 181 ને કહીને સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલેલા. ત્યારબાદ અમે એમના માતા પિતા સાથે ટેલિફોનિક વાત કરેલી. ટેલિફોનિક વાત દરમિયાન ખ્યાલ આવ્યો કે 11 તારીખના રોજ તે નીકળી ગયેલા છે, કોઈને પણ કહ્યા વગર. તેમણે શ્વાસ લીધી કે શાંતિથી કે ભાઈ મારી જે દીકરી છે તે સેન્ટર પર અહીંયા સહી સલામત છે અને એની સાથે કોઈ પણ જાતની ઘટના બની નથી. ત્યારબાદ તેમને અહીંયા આવવા માટે 2 દિવસમાં જણાવેલું કે 2 દિવસમાં આવી જશે. હાલ અત્યારે માતા અને પિતા એમને લેવા માટે આવેલા છે. હું અત્યારે એટલી જ અપીલ કરું છું દીકરી અને મહિલાઓને કે તમે ફેસબુક ને ઇન્સ્ટા ઉપર જે તમે યુઝ કરો છો, વાતચીત કરો છો, તો તમે કોઈને પણ કહેવામાં એટલા બધા ના આવી જાઓ કે કોઈને પણ ફેમિલી મેમ્બર્સને કીધા વગર તમે ઘર છોડીને નીકળી જાઓ છો. પછી તમારી સાથે એવી કોઈ પણ ઘટના બને